વિસનગર ભારતભરમાં હોળીનો તહેવાર રંગો અને આસુરી શક્તિ પર વિજયના પ્રતીક રૂપે ઉજવાય છે. પરંતુ વિસનગર તાલુકામાં આવેલું લાચડી ગામ તેની વિશિષ્ટ પરંપરાને કારણે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં હોળીના પર્વે માત્ર રંગોની છોડો નથી ઉડતી, પરંતુ આસ્થાના જોરે લોકો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને વર્ષો જૂની પરંપરાને જીવંત રાખે છે. લાચડી ગામમાં હોળી દહન બાદ જ્યારે અગ્નિ શાંત પડે અને લાલચોળ અંગારા બાકી રહે, ત્યારે ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો આ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ દૃશ્ય જોનાર માટે કદાચ હચમચાવી દે તેવું હોઈ શકે, પરંતુ ગામલોકો માટે તે અખંડ શ્રદ્ધાનો વિષય છે. નવાઈની વાત એ છે કે અત્યાર સુધી આ પ્રથામાં કોઈ પણ વ્યક્તિનો પગ દાઝ્યો હોય કે કોઈને ઈજા પહોંચી હોય તેવી એક પણ ઘટના બની નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ પરંપરા ક્યારથી અને કેમ શરૂ થઈ તેનો કોઈ ચોક્કસ લેખિત ઇતિહાસ નથી, પરંતુ તેમના પૂર્વજોના સમયથી આ પ્રથા ચાલી આવે છે અને આજની નવી પેઢીના યુવાનો પણ તેટલા જ ઉત્સાહથી તેમાં જોડાય છે. આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, તેની સાથે સ્વાસ્થ્ય સંબંધી લોકવાયકા પણ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે હોળીના આ પવિત્ર અંગારા પર ચાલવાથી કમરનો દુખાવો કે અન્ય શારીરિક બીમારીઓ દૂર થાય છે. આ માન્યતાને કારણે માત્ર લાચડી ગામના જ નહીં, પરંતુ આજુબાજુના અન્ય ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં અંગારા પર ચાલવા અને આ દૃશ્ય નિહાળવા માટે ઉમટી પડે છે. આજના આધુનિક યુગમાં જ્યાં ઘણી જૂની પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે લાચડી ગામના લોકોએ પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યો છે. વિજ્ઞાન ભલે આને ચમત્કાર ન માને, પરંતુ ગ્રામજનો માટે તો આ હોળિકા માતાની અસીમ કૃપા અને તેમની અતૂટ આસ્થાનું જ પરિણામ છે. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાચડી ગામે ભક્તિ અને સાહસના સંગમ સમાન આ અનોખી પરંપરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નામ દક્ષેશ રમેશભાઈ પટેલ છે. હું લાચડી ગામનો રહેવાસી છું. આજરોજ અમારા ગામની અંદર હોલિકા દહન જે વર્ષો જૂની પરંપરા છે, એમાં આખા ગામના બધા જ 18 વર્ષના બધા જ લોકો ભેગા થઈ અને હોલિકા દહન કરે છે. એમાં હોલિકાની પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ હોલિકા દહન પૂર્ણ થયા પછી બધા જ ગામના લોકો એની અંગારાની અંદર ચાલે છે. આજ સુધી વર્ષો સુધી આ જૂની પરંપરા છે કે જેમાં કોઈ બાળકને કે કોઈ વ્યક્તિને આજ સુધી કોઈ ઈજા થઈ નથી અને અમારા ગામની પરંપરા પ્રમાણે આ હોલિકા દહન અમે સંપૂર્ણ હળી મળીને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરીએ છીએ.